નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી। હું છું કૃષ્ણા। સમાચારોની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી। મહત્વના સમાચાર હાલમાં મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। ગુજરાતની પોસ્ટ ઓફિસોમાં કરોડોનું કૌભાંડ સામે આવ્યું છે। ઈડીના 19 સ્થળે દરોડા પાડવામાં આવ્યા છે। સૌરાષ્ટ્રના ગોંડલ, જામનગર, ચોટીલા સહિતના સ્થળે સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે। તો પોસ્ટ ઓફિસમાં સરકારી નાણાંને નુકસાન પહોંચાડવાનો મોટા પાયે ભ્રષ્ટાચાર અને કૌભાંડ બહાર આવ્યું છે। કેન્દ્ર સરકારના ડિરેક્ટોરેટ ઓફ એન્ફોર્સમેન્ટ દ્વારા રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં 19 સ્થળોએ પોસ્ટ ઓફિસોમાં દરોડા પાડીને ગોંડલની મેંગણી, જામનગર ડિવિઝન, સુરજ કરાડી તેમજ રાવલાવાડી પોસ્ટ ઓફિસ સાથે જ ચોટીલા સહિતની પોસ્ટ ઓફિસોમાં બોગસ રિકરિંગ ખાતા ચલાવતા સહિત અનેક ગુનાહિત રીત રસમોથી સરકારને કરોડોનો ચૂનો લગાડવાનું કારસ્તાન પકડાયું છે। તો લાંબા સમયથી આ કારસ્તાન ચાલતું હોવાનું પણ બહાર આવ્યું છે। વાત કરવામાં આવે તો માત્ર ગોંડલની મેંગણી પોસ્ટ ઓફિસમાં જ 9.97 કરોડની ગોલમાલ પકડાઈ છે। તો 606 બોગસ ખાતાથી 18.60 કરોડનો ચૂનો લગાડવામાં આવ્યો છે। 1 જ કરોડ જપ્ત થયા છે। 1.5 કરોડની રિકવરી કરવામાં આવી છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા આશીષ। જે રીતનું કૌભાંડ સામે આવ્યું છે, શું વિગતો મળી રહી છે? ચોક્કસથી જણાવી દઉં કે ઈડીના છે તે પોસ્ટ ઓફિસ પર દરોડા પડ્યા છે અને કુલ 19 સ્થળે દરોડા પડ્યા છે, જેમાં ચોટીલા, ગોંડલ, જામનગર સહિતના જે વિવિધ સ્થળો પર છે તે દરોડા પડ્યા છે। ઈડીના પોસ્ટ ઓફિસમાં સરકારી નાણાંને નુકસાન પહોંચાડવા અને મોટા પાયે ભ્રષ્ટાચારી કૌભાંડ આચરવાનું બહાર આવ્યું છે અને આ ઈડી દ્વારા ખાસ કરીને સૌરાષ્ટ્રના 19 સ્થળોએ દરોડા પાડવામાં છે, જેમાં ગોંડલના મેંગણી ડિવિઝનમાંથી ખાલી વાત કરવા જઈએ તો 9.97 કરોડની ગરબડ આચર્યાનું ખુલ્યું છે અને જેમાં વાત કરવા જઈએ તો પોસ્ટ ઓફિસમાં બોગસ રિકરિંગ ખાતા ચલાવવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે અને ગુનાહિત રીતસરોમાં સરકારને કરોડો ચૂનો લગાડવાનું આ કારસ્તાન છે તે ઝડપાયું છે। માત્ર ગોંડલના મેંગની પોસ્ટ ઓફિસમાંથી 9.97 કરોડની ગોલમાલ ઝડપાઈ છે। 606 બોગસ ખાતામાંથી 1860 કરોડનો ચૂનો લગાડાયો છે અને ગુજરાતની પોસ્ટ ઓફિસમાં જે ગરીબોના નાણાં સગે વગે કરવાનો આ કૌભાંડ છે તે ઈડીએ પકડી પાડ્યું છે અને આ કૌભાંડથી અત્યારે હાલ જે પોસ્ટ ઓફિસમાં ખાતા ધરાવતા લોકો છે તેમાં ફફડાટ વ્યાપ્યો છે। ગુજરાતની પોસ્ટ ઓફિસમાં મોટું કૌભાંડ છે તે અત્યારે ખળભળાટ થયો છે। ઈડી ટીમ દ્વારા ગુજરાતના 19 સ્થળોએ આ દરોડા પાડવામાં આવ્યા છે અને જેમાં વાત કરવા જઈએ તો જામનગર ડિવિઝન છે, સુરત કરાડી તેમજ રાવલવાડી પોસ્ટ ઓફિસ છે, ચોટીલા છે, ગોંડલ ડિવિઝનના મેંગણી પોસ્ટ ઓફિસ છે, આ જે છે એ મોટું બોગસ રિકરિંગ ખાતા ચલાવી અને તેમાંથી આ ષડયંત્રનો પર્દાફાશ થયો છે અને તેમાં ગોંડલના પીએમ ભાલાળા તથા 10 લોકો સામે પણ ફરિયાદ નોંધાઈ છે, તેમજ ચોટીલાના પ્રવીણ સોરસડિયા, અશ્વિન વરમોરા પણ સામે ફરિયાદ નોંધાઈ છે। આમ કરીને બહુ મોટી જે છે તે જંગી સ્થળેથી 19 સ્થળોએ દરોડા પાડી અને મોટી આ રિકરિંગ જે છે તે ખાતા ચલાવી રહ્યા હતા અને આવું કૌભાંડ છે તે ઝડપાયું છે। જી, સૌરાષ્ટ્રમાં 19 સ્થળો પર દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ છે। તમે અમુક નામ આપ્યા, તેમના વિરુદ્ધ પણ કાર્યવાહી હાથ ધરાશે। બીજા કોઈ મોટા માથાના નામ સામે આવી રહ્યા છે? કોની સંડોવણી બહાર આવી શકે છે આમાં? હજુ સુધી તો કોઈ મોટા માથાના નામ નથી। ઈડી દ્વારા તપાસ ચાલુ છે। ઈડી દ્વારા કહેવામાં આવ્યું છે કે જેમાં લગભગ અંદાજે 9 જેટલા જે લોકો છે તેની સામે તપાસ ખાતાકીય તપાસ ચાલી રહી છે અને 10 લોકો છે જેમાં ગોંડલના પીએમ ભાલાળા તથા ચોટીલાના પ્રવીણ સોરસડિયા, અશ્વિન વરમોરા સહિત સામે 10 લોકો સામે આ જે ફરિયાદ છે તે ઈડી દ્વારા કરવામાં આવી છે। હજુ સુધી કોઈ મોટા માથાના નામો છે તે સામે નથી આવ્યા, પરંતુ કહી શકાય કે આજે આ પ્રકારનું જે કૌભાંડ છે અને જે સરકારી તંત્રનું, જે સરકારી બેંકનું જે આ કૌભાંડ છે, જે પોસ્ટ ઓફિસ, જે લોકોને ખાસ કરીને જેની પર વિશ્વાસ હોય છે, જે કેન્દ્ર સરકારની એજન્સી છે, કેન્દ્ર સરકાર જેની નીચે કામ કરી રહી છે આ પોસ્ટ ઓફિસ, એમાં નાનાથી લઈ અને મોટા લોકો સુધી તમામ લોકો છે એમાં પોતાનું જે કંઈ વર્ચસ્વ છે, પોતાની જે મૂડી છે, આર્થિક મૂડી છે તે રાખતા હોય છે અને આવી પ્રકારનું એક ષડયંત્ર ઈડી દ્વારા બહાર પાડવામાં આવતા હાલ તો આ જે પ્રકાર છે સન્નાટી મચી છે। સૌરાષ્ટ્ર, ખાસ કરીને સૌરાષ્ટ્ર, ચોટીલા, જામનગર સહિતના પંથકમાં મોટું કૌભાંડ ઝડપાયું છે। એટલે હાલ તો જે પોસ્ટ ઓફિસમાં ખાતા ધરાવતા લોકો છે તેની અત્યારે હાલ આ જે ઈડી દ્વારા આ જે તપાસ છે કરવામાં આવી રહી છે અને જે ખળભળાટ મચી રહ્યો છે ત્યારે ખરેખર લોકોમાં એક તકલીફ પડી રહી છે અને હાલ તો આ જોવા મળી રહ્યું છે કે 19 સ્થળોએ આ દરોડા છે તે ઈડી દ્વારા પાડવામાં આવી રહ્યા છે અને આગામી સમયમાં હજી તપાસ દરમિયાન શું સામે આવે તે જોવાનું રહ્યું। જી, આભાર આશીષ માહિતી આપવા।